ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમના મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિમીના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિમી અને ગુજરાત રાજસ્થાન સીમા નજીકના આબુ રોડથી માત્ર 20 કિમીનું અંતર ધરાવે છે. આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહીં, શ્રી વિષા યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર અંગે એવી માન્યતા છે કે આ એક શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલો છે અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે. દર મહિનાની 8મે આ યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી તીર્થ ક્ષેત્રમાં માતાના દર્શનાર્થે 12 માસ યાત્રીઓ આવે છે. દર માસે પૂનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર પર ધજા ચડાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્ય શક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. અંબાજીથી 2 કિમી દૂર ગબ્બરની ગુફા આવેલી છે, જેને અંબા માતાનું આદિ સ્થાન માનવામાં આવે છે. અંબાજીમાં દર ભાદરવી પૂનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાના દર્શને આવી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઊંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઈ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાની નિજ મંદિરમાં રહેલ શ્રી વિષા યંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઈન્ટ છે, જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ચૂલા તથા રોપવે દ્વારા ટ્રેકની મજા માણવા જેવી હોય છે. પોષ મહિનાની પૂનમ જગતજનની મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ પક્ષીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા ઉતરીને ત્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠી બની ગઈ હતી. ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી જ માતાજીનું નામ શાકંભરી પડ્યું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં દર્શાવેલ બીજી કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખારું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિરૂપ પીઠે પ્રસ્થાપિત થયેલા છે. તંત્ર ચૂડામણી આ 52 મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાથી માન્યતા છે કે અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને 7 દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ
અર્બુદાના જંગલોમાં ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. દેવી ભાગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા, જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નાભવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી તેણે દાનવોને અને ઇન્દ્રશાસન જીત્યું અને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો હતો. વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિર્ણય કર્યો હતો, જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા. શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું હતું અને આદિશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. અંબાજીમાં વર્ષે 4 વખત નવરાત્રિઓ ઉજવવામાં આવે છે, જે પૈકી શરદ, વસંતરિક, મહા અને અષાઢમાં નવરાત્રિ ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીતે રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વંશતિક નવરાત્રિના તમામ 8 દિન અને નવરાત્રિનું વિશેષ મહત્વ છે. તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભદીપના વાસણો પર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ આ ગર્ભદીપની ફરતે નૃત્ય કરે છે તેમજ આરાસુરી અંબાના ગરબા ગાય છે. છેલ્લા 60 વર્ષથી ચૈત્ર નવરાત્રિના 9 દિવસ દરમિયાન દિન રાત જય અંબે માની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષ ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિક ભક્તોનો માનવ સાગર ઉમટી પડે છે. અંબાજી નગરમાં ગંબર પર્વતોની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના 5 દિવસ માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ 5 દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે. ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે ત્યારે ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આવેલું અંબાજી વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે. પર્વતીય વિસ્તારના આડાઅવળા રસ્તા કાપીને પદયાત્રીઓ ભાદરવી પૂનમના મા જગદંબાના દર્શને પહોંચતા દોડ મૂકે છે. અનેક ગામો અને કેટલાય કિલોમીટર દૂરથી પદયાત્રા કરીને માને બસ મન ભરીને નિરખવા આવે છે. તેવા તેના બાલુડાઓના ચહેરા ઉપર ક્યારેય થાક વર્તાતો નથી, જાણે શરીરમાં જગજનની જ શક્તિનો સંચાર ના કરી રહ્યો હોય. માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ તો માના દરબારમાં જે ચાલતા જાય છે તે જ અનુભવી શકે છે. આવા તો કેટલાય માઈ ભક્તો છે જે વર્ષ પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે. અગાઉ 5 દિવસોનો આ મહામેળો હવે 7 દિવસ સુધી ચાલે છે, જેમાં આણંદ, નડિયાદ, કચ્છ, સુરત, વાપી તો રાજ્ય બહારના નાસિક, બેંગ્લોર, નાગપુર તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી 800થી વધુ માતાજીના સંઘ આવે છે. માતાજીને રથમાં બિરાજમાન કરી રથને રોશનીથી સજાવીને ડીજેના તાલે માના ગુણતા ગાતા કેટલાય કિલોમીટર કપાઈ જાય તેની માઈ ભક્તોને ખબર પણ રહેતી નથી. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને વિડીયોની અપડેટ મળે તમને સૌથી પહેલાં. ધન્યવાદ.